મિત્રો, હું તમારા માટે આજે આઈ ખેડૂત પોર્ટલ પર નવી યોજનાની માહિતી લઈને આવી ચૂકી છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ પર કઈ યોજનાઓ આવી ગઈ છે અને એ યોજનાઓ કઈ છે, શું શું લાભ મળવાનો છે મિત્રો, એની તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. તો ખેડૂત મિત્રો, જે પણ નવી મારી ચેનલ પર નવા મિત્રો આવ્યા હોય તે મારી ચેનલ સ્ટાર સત્યોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓની વિગતવાર માહિતી મળતી રહેશે મિત્રો. ચાલો મિત્રો, હવે જોઈ લઈએ મિત્રો આજે કઈ યોજનાનો તમને લાભ મળવાનો છે મિત્રો. તો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો આજે તમને બાગાયતી યોજનાની અંદર ઘણી બધી યોજનાનો લાભ મળવાનો છે. એનું ઓનલાઈન અરજીની વિગતો પણ આપવાનો છું અને ઓનલાઈન અરજી પણ ચાલુ થઈ ગઈ છે, બરાબર મિત્રો. તો મિત્રો ચાલો જોઈ લઈએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની અંદર તમને કયા યોજનાનો લાભ લઈને તમે સારી ખેતી અને સાધનો વસાવી શકો મિત્રો. ચાલો એની માહિતી આપું છું મિત્રો, ચાલો જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, એની અંદર લખ્યું છે ભાઈ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત ગુજરાત.gov.in નાની વેબસાઇટ પર ઘટકો ચાલુ થઈ ગયા. તો નીચે મુજબના ઘટકો 1/12/2024 થી 7/12/2024 સુધી એટલે 7 દિન માટે અરજી કરી શકશો. તો તેમાં કઈ અરજી છે મિત્રો? અડધા પાકા મંડપ વેલાવાળા શાકભાજી બેન્ડલ, એટલે કે મિત્રો તમારા અર્ધ પાકો મંડપ હોય એની સહાય છે મિત્રો. મિશન મધમાખી કાર્યક્રમ, એટલે મધમાખીને તમે વસાવવા માંગતા હોય મિત્રો, એટલે કે તમે એનો ધંધો ચાલુ કરવા માંગતા હોય તેના માટે બી છે મિત્રો. ચલો, કાચા ટામેટા મરચાના મંડપ મિત્ર, તમે જે કોઈ બી શાકભાજીનો કાચો મંડપ બનાવે તેની બી યોજના આવી છે મિત્રો. ટ્રેક્ટર લેવા માંગતા હોય મિની 4.20 HP સુધીના, તેની બી આવી ગઈ. શાકભાજીના પાકો પ્રાકૃતિક ખુશીનો પ્રોત્સાહન માટેની યોજના આવી ગઈ. ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર 35 HP થી ઇલેક્ટ્રોનિક્સ પે, એટલે મિત્રો આ ટ્રેક્ટરવાળું શું છે મિત્રો? માઉન્ટેડ વાળું, એની અંદર તમે દવા છાંટવાનો પંપ આવશે, ટ્રેક્ટરથી છાંટાય તેની માહિતી અહીં આપી છે. ચાલો મિત્રો, બીજી શું માહિતી છે અને ફટાફટ જોઈ લે. તો સરગવાની ખેતી કરતા તેના માટે છે ટ્રેક્ટર માટે ઓપરેટર 20 HP સુધીના નાના ટ્રેક્ટરથી દવા છાંટવાનું. પ્લાસ્ટિક મોલ્ચિંગની સહાય મિત્રો આને છે. પાવર નેસ્પેર પાવર ઓપરેટર ટાઇવાન સ્પેશિયલ, બરાબર મિત્રો. ચાલો મિત્રો, હવે બીજી કઈ સહાયનો લાભ મળવાનો છે? પાવર ઓપરેટર ટાઇવાન સ્પેર 16 લીટરથી વધુનો પંપ દવા છાંટો મિત્રો. ખેતર પરના ગ્રેટિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવાની સહાય, બરાબર મિત્રો. ચલો, પાવર નેસ્પ્રે પાવર ઓપરેટર ટાઇવાન 8 થી 12 લીટરના પંપ આવશે મિત્રો, નાના હાઈ સ્પીડ, તેની છે આ માહિતી મિત્રો. ચલો, કાપણીના સાધનો, એટલે કે તમે એની અંદર જે મિની એકદમ નાના ટ્રેક્ટર આવશે ને એના સાધનો વસાવવાની વાત કરવામાં આવે છે મિત્રો, બરાબર. ચલો, સ્વસંચાલિત બાગાયતી મશીનરી મિત્રો, એના તમારે અલગ અલગ સાધનો આવશે, બરાબર મિત્રો. ચાલો, પ્રોસેસિંગ સાધનો, બરાબર. કંદ ફૂલોની ખેતી કરતા મિત્રો તેની સહાય. બાગાયતી પાકના પ્રોસેસિંગ નવા યુનિટ માટેની સહાય છે મિત્રો. દાંડીના ફૂલો મિત્રો, ઔષધિ સુગંધી પાકો માટે નવા ડિસ્પ્લે યુનિટ, બરાબર મિત્રો. આ બધી સહાયની વિગતો અહીંયા આપવામાં આવે છે. ચાલો મિત્રો, હવે આ સુગંધિત પાકોની અંદર તમે જે નવી ખેતી કરતા હો મિત્રો, જેવા કે તમે આંબા અડદ રૂપિયા મિત્રો કે હળદર રૂપિયા, એવા બધા સુગંધિત પાકોની અંદરની તમે ખેતીની અંદર લાભ લઈ શકો, બરાબર. ચાલો મિત્રો, હવે જોઈ લઈએ મિત્રો નીચે મુજબના ઘટકોને 1/12/2024 થી 15/12/2024 સુધીની દિન 15માં અરજી કરી શકાશે. તો એની અંદર શું છે મિત્રો, કયા ઘટકો ચાલુ છે મિત્રો, એની પણ તમને માહિતી આપી દો મિત્રો. તો આંબા તથા જામ ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેનો કાર્યક્રમ આંબા કલમ યોજના, તેની સહાય મિત્રો મળશે તમને. વધુ ખેતી ખર્ચાળા ફળ પાકો સિવાયના ફળ પાકોની સુવિધા, આંબા તથા લીંબુના ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની સુવિધા મિત્રો. ધનિષ્ઠ ખેતી વાવેલ ફળ પાકો, એટલે કે આંબા જામફળ દાડમ લીંબુ માટેની. અમે તો કમલમ, એટલે કે ડ્રેગન ફ્રૂટ તમે કરતા ફળ, એની પણ સહાય મળશે મિત્રો. પોલી હાઉસ નેચરલી વેન્ટિલેટર નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટેની મિત્રો. કેળાની ખેતી કરતા તેના માટે નેસ્ટ હાઉસ બનાવવા માટેની. હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમને રાઇપિંગ ચેમ્બર મિત્રો. ટિશ્યુ ખાતર બનાવવાની મિત્રો યોજના. સંકલિત કોલ્ડ ચેન સપ્લાયની યોજના. નારિયેળી કરી લે તો મિત્રો એની પણ સહાય મળશે તમને. ચલો, પૃથ્થકરણ પ્રયોગશાળા બનાવવા માટેની સહાય. પપૈયાની ખેતીની સહાય. નાની નર્સરીની સહાય. હવે એને ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલ સહાય, એટલે મિત્રો એની અંદર તમે આંબા કલમથી લઈને જે ખેતી કરતા હોય ને મિત્રો, એની સહાય મળશે મિત્રો. એની અંદર સારું મળે છે.
ચલો, બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવાની વિનંતી છે, જેની નોંધ લેવાય 100 ખેડૂત મિત્રોને જાણવામાં આવે છે. તો મિત્રો આ બધી હતી બાગાયત ખેતીની નવી યોજના ચાલુ થઈ છે. હવે આજનો દિવસ મિત્રો પૂરો, કાલથી તમારે સવારથી ફોર્મ ભરી દેવાનું મિત્રો. તો આ હતી બાગાયત ખેતીની યોજનાઓ મિત્રો. આ અહીંયા બધી માહિતી એને આપી જ છે, તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાનું મિત્રો. એની અંદર તમને બધી માહિતી આપી છે ને વાંચન કરવાનું મિત્રો. બધાની અંદર 50% મિનિમમ સબસિડી, 75% તો લાભ મળશે ને મળશે. બરાબર મિત્રો, આ હતી બધી અલગ અલગ સહાય. ઓકે મિત્રો, ચાલો હવે બીજી કંઈ પણ સહાય નવી હશે પાછી નવી નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી આપીશ મિત્રો. પણ હવે આ બધી સહાયમાં શું ડોક્યુમેન્ટ જોઈશે મિત્રો તમને? તો એના માટે મિત્રો તમારે સૌપ્રથમ તો આધાર કાર્ડ આપવાનું મિત્રો, આધાર કાર્ડ. ઓકે, ત્યારબાદ તમારે રેશન કાર્ડ, લાગુ પડતા હતા 7/2ની નકલ. બરાબર મિત્રો, બેંકની પાસબુક આટલું જ આપવાનું રહેશે. અને અરજી ભરાઈ જાય પછી તમારે જાતિનો દાખલો લાગુ પડતો એ ખેડૂત મિત્રોએ જમા કરાવી દેવાનું. ડોક્યુમેન્ટ ક્યાં? તાલુકા લેવલમાં બાગાયત અધિકારીનો સંપર્ક કરીને. બરાબર મિત્રો, ઓકે મિત્રો. તો આજના વિડીયોની અંદર આ જ માહિતી હતી ભાઈ. બાગાયતી યોજનામાં નવી નવી યોજનાઓ ચાલુ થઈ છે. તો આ બધી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે. તમારે લાભ લેવો હોય તો ફટાફટ ઓનલાઈન અરજી કરી દેવા વિનંતી. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં તમને નવી માહિતી આપીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ખેડૂત મિત્રો.